પોરબંદરમાં લક્ઝરી મુસાફરીનો નવો યુગ શરૂ થયો છે અને સુદામા ટ્રાવેલ્સ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ તથા ઇનબિલ્ટ શૌચાલય સાથેની બસ લોન્ચ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ બસની ખાસ મુલાકાત લીધી હતી। પોરબંદરમાં પ્લેનથી પણ વિશેષ કહી શકાય તેવી સુવિધાવાળી વોલ્વો બસ સુદામા ટ્રાવેલ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે। આ બસમાં ઇનબિલ્ટ શૌચાલય સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ખાસ કરીને આરામદાયક સીટો સાથે મુસાફરો દીઠ ટીવી સ્ક્રીન અને ઇયરફોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। ગુજરાતમાં પ્રથમ આ બસ પોરબંદર શહેરમાં સુદામા ટ્રાવેલ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે। ત્યારે શહેરના અગ્રણીય નાગરિકો દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી રહી છે। પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ આ બસોની મુલાકાત લઈ સુવિધાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી। ટ્રાવેલ્સના માલિક રાજભા જેઠવાએ જિલ્લા પોલીસ વડાને તમામ સુવિધાઓથી માહિતગાર કર્યા હતા। તો વેપારી અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ પણ મુલાકાત લીધી હતી। ત્યારે ટ્રાવેલ્સ માલિક રવિરાજસિંહ જેઠવાએ આ બસની સુવિધાઓથી તેમને માહિતગાર કર્યા હતા અને વેપારીઓ માટે ટ્રાવેલ્સની આ ઉત્તમ સુવિધા અંગે જાણકારી આપી હતી। તો જિગ્નેશ કારિયાએ પણ આ સુવિધાને પોરબંદરની શ્રેષ્ઠ સુવિધાઓમાંથી એક ગણાવી હતી। તો બસ અંગે માહિતી મળતા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પણ બસની મુલાકાત લઈ સૌરાષ્ટ્રવાસીઓને આ સુવિધાઓ આપવા બદલ રાજભા જેઠવા અને રવિરાજસિંહ જેઠવાને શુભેચ્છાઓ પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।